બોડેલી સેવા સદનમાં આવેલી નાયબ કલેક્ટરની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે કચેરીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ કચેરીમાં હાજર કર્મચારીઓ, અરજદારો અને અન્ય લાભાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. આગ કચેરીના એક વિભાગમાંથી શરૂ થઈ ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં ફેલાઈ હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બોડેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના દરમિયાન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ જબુગામ. આજ રોજ 4 જૂનના દિવસે આશરે રાબેતા મુજબ બધી કચેરીઓ કાર્યરત હતી. 2:57-2:58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે. લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે. ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી. સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી. બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી. આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધો. હાલ અત્યારે બસ આ સ્થિતિ છે. તમે બધા ઇવન પત્રકાર મિત્રોએ ને બધાએ પણ જે સહકાર આપ્યો છે અને જે મદદ કરી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. ફાયર સેફટી લાઈન શું સ્થિતિ છે? ફાયર સેફટી પહેલાં 5-10 મિનિટ લોકો એ જ પ્રયત્ન કર્યો, પણ આગ વધારે વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી હતી, જેના કારણે વધારે ઇમ્પોર્ટન્ટ એ હતું કે ચેમ્બરની આગ રોકવી કે પછી સ્વિચ બોર્ડ ને બધી મેઇન સ્વિચ બંધ કરવી. એટલે બધાએ જ પોતાની આવી પ્રેશરવાળી સિચ્યુએશનમાં પણ બધાએ પોતાનું કુનેહપૂર્વક બધું સંચાલન કર્યું. એટલે હું તમામ કચેરીઓની પણ આમાં આભાર વ્યક્ત કરું છું અને કોઈને કશું થયું નથી તેમાં પરમાત્માનો પણ આભાર. ઓફિસમાં કઈ વસ્તુનું નુકસાન છે? ઓફિસમાં ખાલી મારી ચેમ્બર, એસડીએમની ચેમ્બરનું નુકસાન છે. બહુ જ નાનું એવું નુકસાન ને ત્યાં આપ ચેમ્બરની સ્થિતિ જોઈ શકો છો. સૌથી વધારે સવિશેષ નુકસાન ત્યાં જ થયું છે. દસ્તાવેજમાં કોઈ આગ લાગી? ના, એવું કોઈ પ્રશ્ન નથી. જે સદભાગ્યે સારી ઘટના છે. ખાલી મારું ચેમ્બર છે એ થોડું ત્યાં જ વધારે આગ એકચ્યુઅલી એનું મેઇન સોર્સ ત્યાં જ હતું અને આશરે 20-25 મિનિટમાં આપણે બધું કંટ્રોલ કરી દીધું.